આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। ગુજરાતનો અવાજ એટલે ગુજરાતના ખેડૂતોનો અવાજ અને ગુજરાતની જનતાનો બુલંદ અવાજ। જૂનાગઢના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે। જેને ઉંદરડામાંથી દીપડો બનાવ્યો હતો તેને ફરીથી ઉંદરડો બનાવી દીધો। આ શબ્દ છે જવાહર ચાવડાના। જૂનાગઢમાં આપના ઉમેદવારની જીત બાદ ખોરાસામાં જવાહર ચાવડાનો પ્રહાર। જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામો જાહેર થયા બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને કણજા જિલ્લા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ ચાવડાની શાનદાર જીત બાદ રાજકીય સમીકરણો બદલાયા છે। આ જીતની ઉજવણીના ભાગરૂપે 2 મેના રોજ ખોરાસા ખાતે આવેલી દ્વારકેશ મિલ પર પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની એક શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી। આ કાર્યક્રમ દરમિયાન જવાહર ચાવડાએ સંબોધનમાં કહ્યું કે જેને ઉંદરડામાંથી દીપડો બનાવ્યો હતો તેને ફરી ઉંદરડો બનાવી દીધો। આ વાયરલ વિડીયોમાં તેઓ કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વગર તેના વિરોધીઓ પર કટાક્ષ કરી રહ્યા છે અને મતદારોનો આભાર માની રહ્યા છે। મારે કોઈને ફોન કરવાની કે ગામડે ગામડે મીટિંગની જરૂર પડી નથી। જૂનાગઢની કણજા બેઠકના પરિણામો બાદ યોજાયેલી આ સભામાં અંદાજે 1500થી વધુ લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। વાયરલ વિડીયોમાં જવાહર ચાવડાએ કાર્યકરો અને મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ ભલે શારીરિક રીતે દૂર હતા પરંતુ મતદારોએ તેમની અપેક્ષા મુજબનું કામ કરીને બતાવ્યું છે। તેમણે દેવાયત બોદરના સમયના વારસાને યાદ કરીને કહ્યું હતું કે આપણા સમાજને કોઈ વાત ઈશારામાં કહેવામાં આવે તો પણ તે બધું સમજી જાય છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારે કોઈને ફોન કરવાની કે ગામડે ગામડે મીટિંગ કરવાની જરૂર પડી નથી, છતાં લોકોએ તેમની લાગણીને સમજીને પરિવર્તન લાવી દીધું છે। જવાહર ચાવડાએ તેમના સંબોધનમાં કટાક્ષના અંદાજમાં એક વાર્તા કહીને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે એક મહાત્મા અને ઉંદરડાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે જ્યારે તે દીપડો બની ગયો ત્યારે તે જેણે તેને બનાવ્યો હતો તે મહાત્માને જ ખાવા માટે તૈયાર થયો। અંતે મહાત્માએ જ્ઞાન વાપરીને અંજલિ છાંટીને તે દીપડાને ફરીથી ઉંદરડો બનાવી દીધો। આ વાર્તાના માધ્યમથી તેમણે સીધો ઇશારો કર્યો હતો કે જે વ્યક્તિને તમે ઉંદરડામાંથી દીપડો બનાવ્યો હતો અને તેને આજથી ફરીથી તમે દીપડામાંથી ઉંદરડો બનાવી દીધો છે। આ નિવેદનથી જૂનાગઢના રાજકારણમાં નવી ચર્ચાઓ જાગી છે। ચૂંટણીના આ ગરમાવા વચ્ચે જવાહર ચાવડાના આ નિવેદને જૂનાગઢના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે। તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે બહાર હતા અને -44 ડિગ્રી જેટલા ઠંડા વાતાવરણમાં હતા ત્યારે પણ અહીંના લોકોએ તેમના ઈશારાને સમજીને જે પરિણામ આપ્યું છે તે બદલ તેઓ આભારી છે। પ્રવીણ ચાવડાની જીત બાદ પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જવાહર ચાવડા જિંદાબાદના નારાઓથી પરિસર ગુંજી ઉઠ્યું હતું। સાવજ ડેરીના ચેરમેન જવાહર ચાવડાની શ્રીખંડી સાથે સરખામણી કરી હતી। જૂનાગઢ જિલ્લાના સાવજ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય લડાઈ વધુ તેજ બની છે। પાલિકા પંચાયતની ચૂંટણી સમયે કણજા બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના પુત્રવધુની આપના ઉમેદવાર સામે હાર થતા રાજનીતિ ગરમાઈ છે। 30 એપ્રિલે વંથલી પાસે આવેલી સાવજ ડેરીમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ખુલ્લીને પ્રહાર કરતા કહ્યું હતું કે મારી જવાહર ચાવડા સામે રાજકીય લડાઈ છે। જો તેમનામાં તાકાત હોય તો ખુલ્લીને સામે આવવું જોઈએ। શિખંડીની જેમ પીઠ પાછળ ખંજર ભોંકવાનું બંધ કરવું જોઈએ। ત્યારે 2 તારીખે ખોરાસા ગામે દ્વારકેશ મિલ આવેલી છે કે જ્યાં જવાહર ચાવડા જે ખોરાસા અને કણજા બેઠક ઉપરથી જ્યાંથી જીત્યા છે ત્યાં જવાહર ચાવડા ઉપસ્થિત થયા હતા અને તેમનું સન્માન થયું હતું। એક વખત એક નજર કરીએ જવાહર ચાવડા શું કહી રહ્યા છે તેના ઉપર। તમારો બધાનો ખૂબ 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 આભાર। હું નાનો હતો ને તે વખતે એક વાત સાંભળતો હતો આપણા સમાજની દેવાય બોર્ડરની એ વખતના આપણા બાપા ઉપર થયેલી એની વાતો હું સાંભળતો ત્યારે મને વિચાર આવતો કે હા રાખીને વાત કરો એટલા ઇશારામાં પણ સમજી શકાય છે। એનું જ્ઞાન એનું ભાન આજે પણ મળે છે। કોઈને કંઈ કહેવું ન પડે,
કોઈને ફોન ન કરવો પડે, કોઈ ગામમાં મીટિંગ ન કરવી પડે. હું તો તમારાથી એટલો દૂર હતો કે ત્યાં અલગ વાતાવરણમાં હતો. ત્યાં 4 ડિગ્રી ટેમ્પરેચર મારી પાસે હતું, -44. છતાં તમે સમજી જાઓ, કરી આપો ને વધારે અપેક્ષા તમારી પાસે શું હોય છે? તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. એક નાની વાત કહીને હું મારી વાત પૂરી કરી દઈશ. એક મહાત્મા, મહાન માણસ, મહાત્મા એની ભક્તિમાં ઉપરથી કામગીરી રાખતા હોય. તમે એ પૂજા કરતા હતા અને એક કુંદરડું આવ્યું તો બાપુ કાંઈ નથી, મને બિલાડીની બીક લાગે છે. તો હું શું કરું કે તમે એવું કંઈ કરો, બિલાડીની બીક લાગે, મને બિલાડી કરી લો. તમે બાપુ દયા આવી, બાજુમાં પાણી કરી ઉપાડીને મજા કરવા માંડી. 5 દિવસ પછી પાછી આવી કે મને બીક લાગે છે. બાપુ કે શું થયું? કે મને કૂતરાની બીક લાગે છે. બાપુ કે હવે હું શું કરું? કે મને કૂતરો બનાવી તો શાંતિ થઈ જાય. બાપુ કે પાછો નહીં આવતો કે નહીં, કે પાછી અમથી સાચી કે બિલાડી કૂતરું બની ભાઈ બીક ઉડી ગઈ બિલાડી. 5 દિવસ પાછો આવ્યો. બાપુ હવે તો હું બાકી રહ્યું કે દીપડાની બીક પડે. દીપડો કર્યો પછી કોઈ બી માગવા નહીં. બાપુ બહુ સારું, બાપુ ખાઈ ગઈ ને દીપડો થઈ ગયો. પણ દીપડો થઈ ગયો પછી બેઠો રહ્યો. બાપુ કે જા. કે બાપુ હવે અમે ખોરાક તો બહાર ઉપર જાઉં. બાપુ કે બહુ થઈ ગયું, તો આ ધંધો મેં ખોટો ખોટો. ત્યારે બાપુને જ્ઞાન થયું, પણ બાપુ અસર હતા. બાજુ પાણી પડ્યું, પાછી થઈ ગઈ, થઈ ત્યાં ઉતર્યું. તમે જે ઉત્તર મને દીપડો બનાવ્યો તો દીપડા બાદ પાછું ઉંદરડું કરી દીધું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.
આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાતનો અવાજ.